નો જંક ફૂડ ઇન લંચ બોક્સ અમદાવાદ ડીયુએ આ પરિપત્ર જાહેર કર્યો હતો અને હવે અમદાવાદ ડીયુએ જાહેર કરેલા પરિપત્રનું જે આદેશ હતો તેનું કેટલું પાલન થઈ રહ્યું છે તેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું। અમદાવાદની RH કાપડિયા ન્યૂ હાઈસ્કૂલમાં રિયાલિટી ચેક શાળાના આચાર્ય નો જંક ફૂડ ને લઈ તેઓ પહેલેથી સતત કાર્યશીલ હતા। આચાર્યનો જંક ફૂડ લાવવા પર પ્રતિબંધ હોવાનો દાવો કર્યો। આચાર્યએ કહ્યું કે અમારી શાળામાં ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ લાવવા પર પ્રતિબંધ છે। 1 મહિનાનું પૌષ્ટિક અને હેલ્ધી નાસ્તાનું મેનુ સ્કૂલ તરફથી તૈયાર કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓને મેનુ મુજબ જ નાસ્તો લઈ આવવા માટે આદેશ છે। દિલ્હીમાં જંક ફૂડ ખાવાથી વિદ્યાર્થીના મોતની ઘટના જે અતિ દુઃખદ છે। વાલીઓ, શિક્ષકો અને શાળા સંચાલકોએ આ અંગે જાગૃત થવું પડશે। ફાસ્ટ ફૂડ લાવતા વિદ્યાર્થીનું સ્કૂલે જે લંચ બોક્સ હોય છે તે ચેક કરવામાં આવે છે અને જે પણ વિદ્યાર્થી ફાસ્ટ ફૂડ લાવે તો તેમની પાસેથી એ ફાસ્ટ ફૂડ લઈ અને અન્ય જે ટિફિન હોય છે કે જેમાં પૌષ્ટિક આહાર છે તે આપવામાં આવે છે।